હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને તમારા નવા બ્લોગમાં છે હાર્દિક સ્વાગત છે. તમે જો સવાર થઈ ગઈ છે અને આપણે પહેલાં તો વહેલા ઉઠી અને પહેલાં તો બધી સાફ સફાઈ કરી નાખી છે અને આ બધી જો વાળી અને કચરો ને એવું બધું ભરી અને ઉલ્પા આપણે નાખ્યા છે ને અત્યારમાં જો નાના નાના છોકરા અલ્પા રમી રહ્યા છે ટેકરા ઉપર. અને તો આપણે નાસ્તો કરવા જવાનું છે તો હમણાં નાસ્તો કરી આવી. અને આજે તો આપણે ટ્રેનિંગનો 5મો દિવસ છે તો ટ્રેનિંગ કરવાની પણ મજા દરરોજ આવે છે. બધા મિત્રો હશે મજા આવે, હસી મજાક કરતા હોય એટલે બહુ મજા આવે છે. તો આપણે નાસ્તો કરીએ એવી આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે થેપલા અને છાશ છે. તો હવે આપણે નાસ્તો કરી લેવી. તો કરીને આવી ગયા છીએ, હવે વોકિંગ કરવા જઈએ છીએ. તમારે પણ આવવું હોય તો જલ્દીથી આવી જાઓ. પ્રાર્થના પૂરી થઈ ગઈ છે ને બધાએ મોબાઈલ લઈ લીધો એના અનુભવ કીધા છે ને તો હવે આપણે જવાનું છે પાલન શીખવા. તો એ રૂમમાં જવાનું છે ક્લાસરૂમમાં. તો આપણે વહેલા જઈએ છીએ. તો આપણો ક્લાસરૂમ જો અહીંયા છે. અને હાલ બાજુ કેમેરા ઉપર આપણે કેપ નાખી દીધી. જો મેડમ હવે શીખવાડી રહ્યા છે આપણને વેક્સ વિશે. જો એનો ગ્રોથ કઈ સાઈડ છે? નીચે સાઈડ છે. હા આપણે વેક્સને કેમ લગાવશું? ગરમ ન હોય ને હોય જ ને. પછી નીચેનું જે લેયર છે ને આને થોડુંક કરી દેવાનું છે જાડું. એકદમ ટર્ન કરી દેવાનું છે. આમ જાડું લગાવવું પડતું હોય ને તો જ ઉખેડવામાં હા, સેજ જાડું લગાવવાનું. કેમેરાની બાજુ આવવા દેજો. જો દેખાય છે? સુકાઈ ગઈ એટલે આપણે બધે નડવા ન થાવું. પડી જાય અહીંયા. દેખાય છે? તો થઈ ગયું સાવ ક્લિયર. હા થોડું મોટું થઈ ગયું. આગ્યું વહી જાવ તો. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ જમવાને. જમીને અમે છે ને સુવા આવી ગયા છીએ. તમારે પણ સૂવું હોય તો તમે પણ આવી જાઓ. અમે જઈએ છીએ ઘરે. ગુડી જાય છે ઘરે એને મૂકવા. એટલે અમે અમરેલીથી બાબરે પહોંચી ગયા છે ને અમારી બે બેનું તો તેડો આવ્યા હતા અને હવે આપણે ઘરે જવાનું છે એટલે રિક્ષા બાંધીને જવાનું છે. તો આપણે જો હાલ્યા જઈશું, બે બેનું હાલ્યા જશે. આ બાબરા છે તો હવે હમણાં રિક્ષામાં બેસીને પછી આપણે ઘરે જવા જઈશું. તો આપણે આવી ગયા છીએ સંપલની ખરીદી કરવા. કેટલી દુકાને આવી ગયા છીએ અને કાંઈક ખરીદી લેવી. હવે આપણે લઈ લેવી રાખડી. આપણને કઈ અમરેલીથી કાંઈ રક્ષાબંધને કાંઈ આવવા દે કાંઈ ખબર નથી. તો હવે આપણે ભાઈ હાટે રાખડી લઈ લેવી. આ બધી નવી નવી છે આઈટમ બધી રાખડીની. ઘરે પહોંચી જશે ને અમારે સંજયભાઈ જો સંપલ પહેરી લીધા છે નવા. અને આ બધે જો ભાગ લાયા છે કેળા છે ને આમાં છે ખલેલા. અમરેલીથી વાડી આવી ગયા છે ને અમારા કુટી બેન જો દવા છાંટવા મળ્યા છે. તો આપણે બધા ત્રણેય બેન અમરેલી જતા તે દવા છાંટવાનું કામકાજ શરૂ કરી દીધું છે. બધા પોપ ભરી ભરી હાલે આવે છે. તો આપણે દવા છાંટી દેવી કપામાં. કપા જો આપણે આવડો થઈ જશે અને દવા છાંટવાનું કામકાજ પણ ગુડી બેન આગળ પહોંચી જાય બધાની કપાજો. આપણે
આવી ગયા છીએ વાળી અને દવા છાંટવાની છે. તો આપણે એટલી તો દવા છાંટી છે અને એટલી છાંટવાની બાકી છે. કપામાં છાંટવાની છે અને જો કપા પણ આવડો થયો છે. મારી મમ્મી કંઈ દવા છાંટતા નથી, ત્યાં પંપ ભરી રાખે છે, ત્યાં આપણે દવા છાંટવાની છે. મારા પપ્પાની જેલ પર દવા છાંટે છે. આપણે પંપ ખાલી થઈ જશે તો આપણે ફરવા જવાનો છે. તો મને હેલ્પ પાછા દવા છાંટવા મળશું. તો આપણે અમરેલી ગયા હતા, તો આપણે કાલે કોલેજનું કામ છે, તો આપણે આવ્યા છીએ. તો મારું ભાઈ કે તાર ઘરે રહેવું તો ઘરે રહે. મારું ભાઈ ઘરે રહેવાનું કીધું, તો આપણે થયું કે ઘડીક દવા છટા જ આવી એટલે ગાયન ગા છટાઈ જાય. 4 પોપ કર્યા છે, તો હમણાં જલ્દીથી છટાઈ જાય કપામાં. અને મારી ફ્રેન્ડની યાદ આવતી હતી, એ મારી ફ્રેન્ડે ફોન કર્યો હતો કે તારી બહુ યાદ આવશે, તો કે જલ્દીથી વ્યાજ. મેં કીધું વાંધો ને, કાલે તો આપણે વી આવશું. આપણે જો દવા છટાઈ ગઈ છે અને વાળી થઈ ગયા છે ઘરે, અને વાળું પણ કરી લીધી છે. બધાએ સાંજ થઈ ગયા અને વાળું કરી નાખીએ અને પથારી પણ મારી બેને કરી નાખી છે. તો આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.